નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સુરત નવોદય ટ્રસ્ટ દ્વારા નવી પહેલ કરવામાં આવી। કાળઝાળ ગરમીમાં ટ્રાફિક નિયમન સહિતની કામગીરી કરતા પોલીસ કર્મચારીઓને છાશ વિતરણ કરવામાં આવી। પૃથ્વી પરના અમૃતમાંનું એક અમૃત ગણાતી એવી છાશનું વિતરણ કરવામાં આવ્યું। સુરત નવોદય ટ્રસ્ટ દ્વારા અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે। ખાસ કરીને દરેક સિઝનમાં જીવન ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે। શિયાળાની ઠંડીમાં ધાબળા, શાલ, સ્વેટર, ઉનાળામાં ચંપલ સહિત ઉનાળામાં ગરમીથી લોકોને રાહત મળે તે માટે થઈ શરબત, છાશ સહિતની ગરમીમાં ઠંડક મળે તે માટેની વસ્તુઓ સહિત પાણી વિતરણ કરવામાં આવે છે। નવોદય ટ્રસ્ટના સદસ્યોના ધ્યાનમાં આવ્યું કે ગુજરાત પોલીસના કર્મચારીઓ આ ઉનાળાની ગરમીમાં પોતાના પોઈન્ટ ઉપર રહી ટ્રાફિક નિયમન સહિતની ફરજ બજાવી રહ્યા છે। આજે પોલીસ કર્મીઓને છાશનું વિતરણ કરવા સાથે ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું। છાશ શ્રી કૃષ્ણ ભગવાનના જીવન ચરિત્રથી પૃથ્વી પરનું અમૃત કહેવામાં આવે છે। છાશ એક પૌષ્ટિક અને શક્તિદાયક આહાર પણ છે। આજે પોલીસ કર્મીઓને છાશનું વિતરણ કરવું સાથે નવોદય ટ્રસ્ટના સદસ્યો આ વખતે કિન્નર સમાજના સદસ્યોને સાથે રાખ્યા હતા અને તેમની સાથે રહી અને પાણી અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। પોલીસ કર્મચારીઓ સાથે સાથે તેમના દ્વારા જે રાહદારીઓ હતા અને જે વાહનની અંદર પણ અવન જવન કરી રહ્યા હતા તેઓ લોકોને પણ છાશ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જે સુરત પોલીસ દ્વારા નવોદય ટ્રસ્ટ અને કિન્નર સમાજનો આભાર માનવામાં આવ્યો હતો અને તમામ લોકોએ જે નવોદય ટ્રસ્ટ અને કિન્નર સમાજની જે આ ભાવના છે તેને બિરદાવવામાં આવી હતી। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓએ સૂચના આપેલી કે જે કાળઝાળ ગરમીમાં જે સુરત પોલીસના જવાનો તેમજ ટીઆરબીના માણસો તેમજ અધિકારીઓ જે સેવા આપે છે અને ગરમીનું પ્રમાણ કર્મચારીઓ જે કામ કરતા હોય છે રોડ પર એના માટે છાશ વિતરણ તેમજ ઠંડા પાણીનું વિતરણ કરેલ છે અને સમાજ માટે આ એક ઉત્તમ ઉદાહરણ કિન્નર સમાજે પાર પાડેલું છે, જે બદલ પોલીસ વિભાગ तरफ અમે આભાર માનીએ છીએ। है नूरी कुंवर कशिश कुंवर, हम नवोदय ट्रस्ट की को फाउंडर हूँ मैं। आज हमने 8वां जोन के ऊपर हमारे ट्रैफिक के जो जवान हैं जो बिना ये धूप की परवाह किए हुए लोगों को ट्रैफिक के नियमों को अनुकूलित करने के लिए मदद करते हैं, उनकी सहायता के तौर पे छाछ और पानी वितरण का कार्यक्रम किया है। हमारी हेतल बेन और टंडेल साहिब के सानिध्य गली कुचियारे के अंदर जानवरों के लिए पानी भर के रखिए, हो सके तो पक्षियों के लिए टेरेस पे पानी के कुंडे भर के रखिए और गली के अंदर चढ़ डालिए कि जिससे पशु पक्षी और इंसान जो ये गर्मी में त्राहिमाम कर रहे हैं उनकी सेवा हो सके और उनकी सेवा के द्वारा भगवान आप पर अपनी परम कृपा हमेशा रख सके। जय माता।